જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કરમલા પ્રાથમિક શાળામાં શ્રીમદ ભગવદ્ ગીતા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમમાં કરમલા ગામના વતની અને હાલ અમેરિકામાં રહેતા દલપત કાકા દ્વારા પોતાના સ્વર્ગસ્થ પુત્ર કીર્તિકાંત ઉર્ફે કિરીટભાઈના સ્મરણાર્થે શાળાના ધોરણ 6 થી 8ના તમામ વિદ્યાર્થીઓ સહિત શિક્ષકગણને ઇસ્કોન મંદિરના ભાવિક ભક્તો વિનોદભાઈ ગોહિલ તથા અન્ય અનુયાયી ભક્તોના વરદ હસ્તે શ્રીમદ ભગવદ્ ગીતા વિતરણ કરવામાં આવી. વિદ્યાર્થીઓ તથા તેમના પરિવારજનોમાં હિન્દુ ધર્મ પ્રત્યે જાગૃતિ આવે તથા ગ્રંથના વાંચન થકી તેઓ નિજ જીવનમાં આવતી સમસ્યાઓનો સાનુકૂળ ઉકેલ લાવી શકે એવા ઉમદા ભાવ સાથે વિતરિત કરવામાં આવેલ 100 જેટલા અંદાજિત ₹25,000ની માતબાર કિંમતના દળદાર ધર્મગ્રંથના દાતા દલપત કાકા તથા ઇસ્કોન મંદિરમાંથી પધારેલ અનુયાયી ભક્તજનોનો શાળાના આચાર્ય નિલેશભાઈ પટેલે હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ.